ચાર ટ્રેનમાંથી 25 લાખ રોકડા મળ્યા છે। જયપુર અસારવા સુપરફાસ્ટ ટ્રેનમાંથી રોકડ મળી છે। બિનવારસી 25 લાખ રૂપિયા મળી આવ્યા છે। જીઆરપી ટીમ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ થેલાને ચેક કરતા રોકડ મળી છે। રોકડ રકમ ભરેલો થેલો બિનવારસી હાલતમાં જણાતા પોલીસે રોકડ કબજે કરી છે। થેલા અને બેંકના સ્ટીકરના આધારે જીઆરપી ટીમે રોકડના માલિક સુધી પહોંચતા તપાસ હાથ ધરી। હવાલાની હેરફેર હોવાની આશંકા। વડોદરાના બાપોદ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે। ભાઈલાલ પાર્ક 4 રસ્તા પરનો એક રસ્તો કે જ્યાં આગળ એકાએક બેસી જવાના દ્રશ્યો જોવા મળ્યા। અધિકારીઓ દોડતા થઈ ગયા। પાણીની લાઈન નખવાની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરાતા ભૂવો પડ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। લગભગ 20-25 દિવસથી પડ્યો છે। તૈયારીમાં રેલિંગ મૂકી ગયા પછી એમાં કોઈ દુરસ્તી થઈ નથી અને આ લોકો મૂકી ગયા પછી એવું જ સમજે કે અમારા આ ભૂવો કમ્પ્લીટ થઈ ગયો છે, પણ ભૂવામાં અહીં 4 રસ્તા આવેલા છે। 4 રસ્તાને લીધે આ ભૂવાને લીધે એટલો ટ્રાફિક જામ થાય છે અને અકસ્માત થાય છે। પણ રોડ તૂટેલો છે એમની દયાથી, એટલે એક્સિડન્ટ ઓછા થાય છે। બાકી એમને જો રોડ હરખો કર્યો હોત ને તો એક્સિડન્ટ વધોત। વડોદરા શહેર સ્માર્ટ સિટીનું નામ, વડોદરા શહેર ભૂવાની નગરી, ભ્રષ્ટાચારની નગરી। આજે વડોદરા શહેરના બાપોદ વિસ્તારના પાછલા ભાગની અંદર જોઈ શકો છો મસ્ત મોટો ભૂવો પડ્યો છે। 1 મહિના ઉપરાંત સમય થયો છે, કોઈ અધિકારીને દેખાતું નથી। અહીંના જે રાજકારણી છે એને પણ દેખાતું નથી। હાલમાં જ્યારે રજૂઆત કરવામાં આવી આપણા થકી ત્યારે હવે આ ભૂવો પૂરાશે તેવું દેખાઈ રહ્યું છે।